પબ્લિક થઈ ગયું. મારું સુમુખ વિનાયક મંડળ, લહેરીપુરા ન્યૂ રોડ, ન્યાય મંદિરની સામે. આશરે 60-65 વર્ષથી આ મંડળની સ્થાપના થયેલી છે અને અમે આયોજન લગભગ છેલ્લા 20-22 વર્ષથી કરીએ છીએ અને લગભગ 2005થી ઝૂલાવાલા જ ગણપતિ હોય છે. એટલે ઝૂલાવાલો એક અમારો એક આઇકોનિક કન્સેપ્ટ થઈ ગયો છે અને પબ્લિકની પણ હવે દર વર્ષે એવી ડિમાન્ડ હોય છે કે ઝૂલા પર જ અલગ અલગ સ્વરૂપમાં જોવા માંગે છે. એ લાઈક મૂવમેન્ટ ગણપતિ જ જોઈએ છે. એટલે દર વર્ષે એવો પ્રયત્ન હોય છે અમારો કે ઝૂલા પર અલગ અલગ શ્રીજીનું સ્વરૂપ સ્થાપિત કરીએ અને આ વખતે ઝૂલો અને જોડે જોડે બાળ સ્વરૂપમાં રાધાકૃષ્ણનું વિચારેલું ને એ પ્રમાણે આ પ્રયત્ન કર્યો છે અમે અને પબ્લિકનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખુશ થઈને જાય છે. જોઈ જ રહ્યા છો અત્યારે તમે. અને નાના બાળકોને ખાસ કરીને જીત કરીને બીજી વાર, ત્રીજી વાર, 2-3 વાર જોવા આવે છે અને હિંચકો ઝૂલાવવા માંગે છે. સંદેશમાં તો એ જ પહેલો સંદેશ તો એ છે, ટ્રાફિકને લઈને એક સંદેશ આપવો છે કે આપણે ત્યાં ખાસ કરીને ટ્રાફિકને લઈને જે સિવિક સેન્સ છે એ પબ્લિકે થોડીક સુધારવી પડશે. જેમ કે આપણે બહારની કન્ટ્રીનું જોઈએ છે, અહીંયા પબ્લિક રોડ છે, આપણી પાસે રોડની થોડી તકલીફ છે પણ અમુક વાર પાર્કિંગને લઈને ને આને લીધે આ મંડળના આયોજકોને બી જે તકલીફ પડે છે એ અત્યારે અમે બહુ ફેસ કરી રહ્યા છીએ. એક તો પહેલો સંદેશ તો એ છે કે તમે જ્યાં બી ગણપતિ જોવા જાઓ તો વ્યવસ્થિત પાર્ક કરો, વ્યવસ્થિત લાઇનમાં રહીને ગણપતિના દર્શન કરો, જેથી આયોજકોને બી ઇઝી રહે અને શહેરના લોકોને બી ટ્રાફિકની અગવડ ના પડે.